નમસ્કાર મિત્રો ચેતર વસાવાને આટલા દિવસ જેલમાં રાખવામાં આવ્યા તેના વિશે ચેતર વસાવાએ મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે આ ભાજપવાળાઓની એક ચાલ હતી અને મને આ રીતે ફસાવ્યો હતો કે મેં આ કશું કર્યું નથી, કે આ સંજય વસાવાને છૂટો ગ્લાસ ફેંકીને માર્યો પણ નથી, કે મેં મહિલાને અપશબ્દો પણ બોલ્યા નથી. જે મારા પર ગુના બીજા લગાવવામાં આવ્યા છે તે પણ ખોટી રીતે લગાવવામાં આવ્યા છે. અને મિત્રો ચેતર વસાવા એવું પણ કહે છે કે આ એક ભાજપની ચાલ છે અને જો આ મેં કર્યું હોત કે જો મેં છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હોત તો તેનું સીસીટીવી ફૂટેજ તો હોત ને, તો તમે સીસીટીવી ફૂટેજ જાહેર કેમ નથી કરતા? તો ભૂલ તમારી જ છે, જુઠ્ઠા તમે છો એટલા માટે તમે સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી. અને સંજય વસાવા તો તદ્દન ખોટો છે, કેમ કે મારા પર ખોટો આરોપ લગાવવામાં આવે છે અને હું છેલ્લા 75 કે 80 દિવસથી મારા પરિવારથી દૂર રહ્યો છું, મારી આ જનતાથી દૂર રહ્યો છું કે જે મને ચૂંટીને જેમણે ધારાસભ્ય બનાવ્યો હતો તે જનતાથી હું દૂર રહ્યો છું. અને અત્યારે એ શરત પર છોડવામાં આવે છે કે 12 મહિના સુધી કે 1 વર્ષ સુધી, ગણીએ તો 1 વર્ષ સુધી અને જે આ જેલની બહાર તો છોડી દેવામાં આવ્યો, પણ હું મારે જે મત વિસ્તારની અંદર જઈ શકવાનો નથી. તો મારા પરિવારને હું કઈ રીતના મળું? કેમ કે જ્યાં મત વિસ્તાર છે ત્યાં મારો ઘર પણ છે, મારા લોકો પણ રહે છે, મારો પરિવાર પણ રહે છે. મારા પરિવારને કઈ રીતે હું મળું? તે ચેતરભાઈ વસાવા તેમનું દુઃખ વ્યક્ત કરે છે અને કહે છે કે આ સરકાર સામે રજૂઆત કરવાની છે કે મને આ જે તમે શરત ઉપર જે જામીન આપ્યા છે તે શરત બદલો અને અમે આના પર લડત લડીશું તેવું ચેતરભાઈ વસાવા કહે છે. અને તેમને સપોર્ટ કરનારા લોકો પણ કહે છે કે ચેતર વસાવાને જે આ 12 મહિના પોતાના ઘરથી અને પોતાના મત વિસ્તારથી દૂર રહેવાનું છે, તે જે તેમને શરત પર છોડ્યા છે તે અમે શરતને નાબૂદ કરવાના છીએ તેવું બધું કહી રહ્યા છે. મિત્રો તમારે ચેતર વસાવાની બધી જ માહિતી જોઈતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેનાથી તમને ચેતર વસાવાની પૂરતી અને સાચી માહિતી મળતી રહે.